તો હેલો દોસ્તો, કેમ છે? મજામાં? મારી યુટ્યુબ ચેનલ વિજય વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ઘર ભેગું થાને ભાઈ. તો વિજય વ્લોગ કરે છે ડ્રેસિંગ એક્સપેરિમેન્ટ વિડીયો. તો અમે એક નવા જ અંદાજમાં તમારા માટે એક વિડીયો લઈને આવ્યા છીએ, જે કે એક્સપેરિમેન્ટ વિડીયો છે. તો આજે બપોરે હું છાશ પીતો હતો, તો છાશમાં પીવા માટે મારે જલજીરાનો મસાલો થઈ રહ્યો હતો. તો એ મસાલા માટે હું જરાક બહાર ગયો, તો નાનો છોકરો એક નાનું પાઉચ, તમને ખબર હોય તો આવે, એ પાઉચ હું એને ભાડી ગયો. તો પછી મને એ પાઉચ એની પાસેથી લઈ લીધું અને મેં ભોજન પૂરું કર્યું. અને પછી મને આ ઉપરથી મને એક વિચાર આવ્યો કે ડબલું અને પાઉચ આ અલગ અલગ કેમ? ડબલું લઈ તો ફાયદો થાય કે પાઉચ લઈ તો ફાયદો થાય? તો આવો જ એક એક્સપેરિમેન્ટ વિડીયો લઈને અમે તમને લાઈવ બતાવશું કે શું લઈ તો શું ફાયદો થાય. તો ચાલો મારી સાથે. આપણો સેટઅપ રેડી થઈ ગયો છે અને આપણે હવે લઈ લઈએ છીએ સેમ ટુ સેમ એક મોટું ડબલું, અને એ જ ભાવની આપણે લઈ લઈએ છીએ એક પાઉચ. હવે ડબલું છે એ આવે છે આપણે 40 રૂપિયાનું, અને આપણે એક બાજુ લીધા છે 40 પાઉચ. તો તમને હું ભાવ પણ બતાવી દઉં. જો અહીંયા દેખાય છે કે 40 રૂપિયા છે, અહીંયા લખેલા છે, એટલે 40 રૂપિયાનું આ ડબલું આવે છે. અને આપણે 40 પાઉચ લઈ લીધા. તો એના માટે વજન કરી અને સેમ ટુ સેમ આપણે લાઈવ જોવું કે કેમાં કયું લેવાથી વધારે ફાયદો થાય. તો એના માટે મેં લઈ લીધો છે આપણે વજન કાંટો. તો આપણે હવે બેયનું વજન કરશું અને જોશું. તો હવે આપણે વજન કરશું, તો વજન કાંટો ચાલુ કરીને આપણે એક હવે નોર્મલ એક ખાલી ડબલું લઈ લેવું. હવે તમે જોવું છો ડબલાનો વજન છે એ 45 છે. તો આપણે એને પહેલાં 0 કરી દેવું. 0 થઈ ગયો છે. હવે આ ડબલું છે એ તોડી જોયો તમે, સીલ પેક છે, સીલ પેક છે. હવે આને તોડી અને આપણે આનું વજન કરશું, એટલે ખબર પડી જાય કેટલું વધારે કયું આવે છે. તો તમે દેખાય છે કે વજન કાંટો હોય આપણે 0 કરી દીધો છે, ને હવે આપણે આમાં નાખી અને જોઈ લે વજન કેટલું થાય. જોઈ લ્યો, આમાં કાંઈ નથી, ખાલી થઈ ગયું છે. હવે તમને વજન આનો દેખાડી દો ભાઈ. 97, 98 એવરેજ છે. 97-98 ગ્રામ છે. આ 40 રૂપિયામાં 97 થી 98 ગ્રામમાં આમાં વજન આવે છે. હવે એ સેમ ટુ સેમ આપણે હવે આ જોવું પાઉચમાં 40 રૂપિયામાં કેટલા ગ્રામ થાય છે એ. તો આપણે જોયું કે આ છે 97-98 ગ્રામ થયું છે. તો હવે આ સેમ ટુ સેમ આપણે એક અહીંયા મૂકી દઈશું અને બીજું ડબલું લેવું. હવે તમે એનો વજન જોઈ લ્યો કે ભાઈ વજન ડબલાનો 29 છે, અને આપણે એને 0 કરી દઈશું. અને હવે આ બધા પાઉચ છે એ તોડી નાખશું, કેટલું વજન થાય, બરાબર? હવે કેમેરો સ્થિર રાખજો. બધું સ્પીડ કરવું જોઈએ. જેમ નાખતા જઈએ વજન વધતું છેલ્લે હું ગણાવી દઈ કેટલી જલજીરા ટ્વીટી આપણે એ બધી અને કેટલા ગ્રામ થયું એ પણ તમને બતાવશું. હવે 60 ગ્રામ તો અત્યારે થઈ ગયું છે. આપણે 98 કીધું અને હવે આપણે ધીરે ધીરે હાલ બાકી. હવે એક નાખી થઈ જાય. ઓલા
રેડી હાલો. તો મિત્રો જોવું છો તમે કે આપણે બધી જલજીરા ઠલવી દીધી છે ને 98 ગ્રામ છે એ અહીંયા થઈ ગઈ છે અને આટલી વધી છે. કેટલી વધી હવે આપણે તમારી સામે જ ગણશું અને લાઈવ રિઝલ્ટ છે એ જોવા મળી ગયું. 1 2 3 4 5 6 7 8 8 જલજીરાના પાઉચ છે એ આમાં એક ફાયદા રીતે જોઈએ તો આપણે લેવા જઈએ તો સૌથી પહેલાં ફાયદો જોવાનો હોય છે ગ્રાહકને. તો આપણે દેખાય છે કે જલજીરાના પાઉચ છે એ લ્યો ને તમે તો તમને વધારે થાય છે. હવે કેટલા વધારે થાય આપણે જે બધા ઠલવી નાખશું અને કેટલા ગ્રામ વધારે આવે છે એ પણ દેખાશું. તો હાલો હજી નાખીએ આપણે આમાં. તો મિત્રો આપણી પાસે પૂરા થઈ ગયા છે, બધા પાઉચ થઈ ગયા છે. તમે વજન જો તમારી સામે લાઈવ દેખાડું છું. 122 ગ્રામનો વજન છે એ આમાં થયો છે. એટલે કે 122 ગ્રામ ને આમાં છે એ લખેલ છે 100 ગ્રામ વજન, બરાબર. અને આપણે જોયું હતું કે 100 ગ્રામ પૂરેપૂરો થતો નથી, 98 થાય છે. તો 98 ઈ અને 122 આ, એટલે તમે ડિફરન્સ જોઈ શકો છો કે 23-24 ગ્રામ છે, એટલે કે 25 ગ્રામ લખો તો મિનિમમ 25 ગ્રામ છે એ પાઉચમાં વધારે આવે છે, બરાબર છે. એટલે આપણને ફાયદો પણ છે આમાં. પાઉચ વધ્યા હતા એનો 10 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે કે તમે એકવાર જોવો તો 10 રૂપિયાનો ફાયદો થાય છે. તો આ રીતે તમે લ્યો છો તો ઘણો બધો ડિફરન્સ આવે છે. તો આ રીતે તમને લાઈવ એક્સપેરિમેન્ટ અમે દેખાડ્યો છે અને આપણે જોઈએ તો લેવાય ખરેખર પાઉચ, કારણ કે આમાં પણ જલજીરા આવે છે અને આમાં પણ જલજીરા આવે છે. તો ફાયદો આપણને આમાં થાય છે તો આપણે આ જ લેશું, બરાબર છે. તો હવે આ બધું ભેરું કરી અને પાછું આપણે ઉપયોગમાં રસોડામાં રાખી દેશું. તો મિત્રો તમને વિડીયો એક્સપેરિમેન્ટ વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરતા જાજો. અને બીજું કે ચેલેન્જિંગ વિડીયો છે કે એક્સપેરિમેન્ટ વિડીયો છે, તમારે અમારી પાસે કરાવવા હોય તો કોમેન્ટ ખાસ કરજો કે શેના વિશે અમે ચેલેન્જ કરી કે શેનો એક્સપેરિમેન્ટ વિડીયો કરી. તો આવા ને આવા વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.